નમસ્કાર મિત્રો, જીપીએસસી દ્વારા સિવિલ એન્જિનિયર્સ માટે તાજેતરમાં 3 વિભાગ માટે રિક્રુટમેન્ટ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સેકન્ડ છે ન્યુલી ફોર્મ મ્યુનિસિપાલિટીઝ અને થર્ડ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ. તો આ સંદર્ભે તૈયારી કરતા અને નવી તૈયારી કરવા માંગતા એસ્પિરન્ટ્સ દ્વારા સંકલ્પ એજ્યુકેશનને ઘણા બધા મેસેજીસ અને કોલ આવ્યા કે સર આ 3 વિભાગ છે, તો આ 3 વિભાગમાંથી કયા વિભાગમાં અમારે જોબ માટે જવું જોઈએ. ઘણા બધા મિત્રોને એમ થતું હશે કે સર હજી તો ફોર્મ ભરાય છે અને તમે અત્યારથી વાત કરો છો, આજ તો પેલી ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી વાત છે. પણ મિત્રો એક વસ્તુ સમજી લેજો કે જો તમારી જોડે તમારી નજર સમક્ષ કોઈ ડેસ્ટિનેશન નહીં હોય કે તમારે ક્યાં કામ કરવું છે, જો એ નહીં હોય તો તમે તમારા કેરિયરના અગત્યના 25 થી 30 વર્ષ જ્યાં કાઢવાના છો એવી જગ્યા વિશે તમે ભરાઈ ગયા, તમે ત્યાં જતા રહ્યા, તમે ત્યાં જોઈન કરી લીધું, એના પછી પસ્તાવો થશે. બેટર છે કે તમે અત્યારથી જ એ વિષયની પૂરેપૂરી માહિતી લઈ લો અને એ માહિતી પ્રમાણે તમે તમારો ટાર્ગેટ બનાવો કે તમારે જીએચબીમાં જોડાવવું છે, તમારે એસએજી માટે તૈયારી કરવી છે કે પછી તમારે મ્યુનિસિપાલિટીઝમાં જોડાવવું છે. બરોબર? તો આ પ્રશ્નોના જવાબ આપતો અમે એક આ વિડીયો લઈ અને આપની સમક્ષ આવી રહ્યા છીએ. હા, હું છું અજય પટેલ, સંકલ્પ એજ્યુકેશન પરિવારનો નવો મેમ્બર. તો આજે આપણે જાણીએ કે આ 3 વિભાગોમાં શું કમ્પેર કરવાના છીએ અને આપણે આમાંથી ફાઇનલી કયા ડિસિઝન તરફ આગળ જઈએ છીએ. ઓબ્વિયસલી ડિસિઝન તમારું જ હશે, પણ અમે તમને એ બધા જ મુદ્દાઓ ક્લિયર કરીને આપીશું જેથી તમે તમારું ડિસિઝન સરળતાથી લઈ શકો. થેન્ક યુ. શરૂઆત કરી રહ્યા છે કમ્પેરિઝન માટેની. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ. જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગની જે ભરતી છે એની એડવર્ટાઇઝમેન્ટનો નંબર અને કઈ કઈ રિક્રુટમેન્ટ આપણને અત્યારે હાલ અવેલેબલ છે કે જેના ફોર્મ ફિલિંગ ચાલી રહ્યા છે, અહીંયા માહિતી આપેલી છે. એસએજીમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની 3, અસિસ્ટન્ટ એન્જિનિયરની 8, મ્યુનિસિપાલિટીઝની અંદર એડિશનલ સિટી એન્જિનિયર, અસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેની કેટલીક જગ્યાઓ છે. આ સાથે જીએચબીની અંદર પણ 51 પોસ્ટ ડિક્લેર થયેલી છે. આની ચર્ચા અત્યારે હાલ આપણે નથી કરી રહ્યા. આ બાબત માટેનો ડિટેલ્ડ વિડીયો, રિક્રુટમેન્ટની બધી જ બાબતો માટેનો ડિટેલ્ડ વિડીયો આપને બાયોમાં લિંકમાં મળી જશે. હા, આ સાથે આવા દરેક પ્રકારના સિવિલ એન્જિનિયર અને ટેકનિકલ રિક્રુટમેન્ટ સાથે સંલગ્ન કોઈ પણ ક્વેશ્ચન જો આપને હોય તો આપ અમારી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ કમ્યુનિટી જોઈન કરી શકો છો કે જેની અંદર આવા દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. અને સિવિલ એન્જિનિયરિંગ માટે તો ચોક્કસથી એ કમ્યુનિટી ખૂબ જ એક્ટિવ છે. ચોક્કસથી જોડાઈ જાઓ, ઝડપથી જોડાઈ જાઓ. વેરી ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ધીસ કમ્પેરિઝન? આ કમ્પેરિઝન કેમ કરવી પડે? તો ક્વેશ્ચન એ છે કે ભાઈ કમ્પેરિઝન કેમ કરવી પડે? તો ફર્સ્ટ, પોસ્ટ ડિગ્રી કન્ફ્યુઝન. માની લો કે તમે હમણાં જ ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યા છો અથવા એકાદ વર્ષથી તૈયારી કરી રહ્યા છો, તો તમને એમ થાય કે ભાઈ આ કયા વિભાગ છે, કયા વિભાગમાં કેવા પ્રકારની કામગીરી હોય, પ્રમોશન ક્યાં હશે, પોસ્ટિંગ ક્યાં હશે, તમારે એક જ પ્રકારનું કામ કરવાનું આવશે કે અલગ અલગ પ્રકારના કામ કરવામાં આવશે. તો આ છે તમારું કન્ફ્યુઝન. 3 મેજર ઓપ્શન છે: એસએજી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીએચબી. 3નું વર્ક કલ્ચર અલગ છે, 3માં ગ્રોથની પોસિબિલિટીઝ અલગ છે અને દરેકની અંદર એક લાઈફસ્ટાઈલ અલગ છે, એટલે કે તમારું વર્ક કલ્ચર અલગ છે. 3ની ડિરેક્શન જો તમારા દિમાગમાં ક્લિયર થઈ જાય તો તમે કયા ગોલ માટે, કયા ટાર્ગેટ માટે પ્રિપેર કરવા માંગો છો એ પણ તમને ક્લિયર થઈ જાય અને તમે વધારે સારી રીતે પ્રિપેરેશન કરી શકો. ચાલો ડિપાર્ટમેન્ટના ઓવરવ્યૂ પર જઈએ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એ મેઇનલી કામ કરે છે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે. શબ્દ સાંભળી અને લગભગ આપણને આ બેઝિક આઈડિયા આવી જાય કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ગુજરાત એટલે કે ગુજરાતની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે એના માટે આખું એક અલાયદું યુનિટ ઊભું કરવામાં આવેલું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, તો જેમ 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 ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અર્બનાઇઝેશન વધી રહ્યું છે, તો એના માટે નવી મ્યુનિસિપાલિટીઝ ફોર્મ કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. જો નવી મ્યુનિસિપાલિટીઝ ફોર્મ કરવાની જરૂરિયાત ઊભી થાય તો એના માટે અલગ અલગ પ્રકારની રિક્રુટમેન્ટ કરવી પડે, રોડ રસ્તા અને બીજું ઘણું બધું ડેવલપમેન્ટ કરવા માટે રિક્રુટમેન્ટ કરવી પડે. અને આ બેઝ ઉપર આપણે ડેવલપમેન્ટ સિટીનું કે એરિયાનું થઈ શકે. નેક્સ્ટ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ. તો ગુજરાત હાઉસિંગ બોર્ડની કામગીરી શું છે? આ પાછું બહુ ઓછું નોન હોય એવો એક વિભાગ તમારી સામે કદાચ અત્યારે હાલ ધ્યાનમાં આવ્યો હશે. તો ગુજરાત હાઉસિંગ બોર્ડ શું કામગીરી કરે છે એ પણ આપણે આની અંદર જોઈશું. વોટ વી વિલ કમ્પેર, આપણે શેની કમ્પેરિઝન કરીશું? તો આવા લગભગ અમે 8 અલગ અલગ મુદ્દાઓ ડિરાઈવ કર્યા છે કે આ 8 મેજર પોઈન્ટ્સ ઉપર અમે ડિસ્કશન કરવાના છીએ. સૌથી પહેલો છે ડિપાર્ટમેન્ટલ ઓવરવ્યૂ, એટલે કે ડિપાર્ટમેન્ટ શું છે અને એના અંદર એ ગવર્મેન્ટની સંસ્થા છે કે ગવર્મેન્ટની ઓટોનોમસ બોડી છે કે એ બધી જનરલાઇઝ ડિટેલ્સ. સેકન્ડ છે વર્કપ્લેસ, ઇટ મીન્સ કે તમે ક્યાં કામગીરી કરવાના છો, તમારું પોસ્ટિંગ એક જ જગ્યાએ રહેશે કે એ ટ્રાન્સફરેબલ હોઈ શકે છે. તમારો જોબ રોલ શું છે અને કયા પ્રકારના પ્રોજેક્ટ્સ તમે ડીલ કરવાના છો. પે સ્કેલ, આની બહુ આપણે ચર્ચા નથી કરવાના કારણ કે આ ગવર્મેન્ટની એડવર્ટાઇઝમેન્ટમાં રિક્રુટમેન્ટમાં જીપીએસસી દ્વારા બહુ જ ક્લિયરલી ડિફાઇન કરેલું છે. એટલે એકચ્યુઅલી આ મુદ્દો આપણે બહુ ચર્ચામાં નહીં લઈએ, આગળ જોઈએ. કેટલી સીટ્સ છે એ પણ ગવર્મેન્ટના કરંટ રિક્રુટમેન્ટની અંદર જીપીએસસી દ્વારા બહુ ક્લિયર કરેલું છે. યસ, વેરી મચ ઇમ્પોર્ટન્ટ, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હાયરાર્કી શું છે? હાયરાર્કી શું છે એ જાણવાની જરૂરિયાત કેમ છે? તો યસ, તમારા ફ્યુચર પ્રોસ્પેક્ટસ શું હશે? ફ્યુચર પ્રોસ્પેક્ટસનો મતલબ એવો કે તમને પ્રમોશન મળશે કે નહીં મળે, અથવા તો કેટલું ઝડપથી મળશે, એનો અંદાજ તમે જો તમારા જાણકારીમાં આ ઇન્ફોર્મેશન હોય તો એના ઉપરથી આપ લગાવી શકશો. તમારા પ્રમોશનના ચાન્સીસ શું છે એ આના ઉપર જ ડિપેન્ડ કરે છે. અને છેલ્લું ફાઇનલ રેકમેન્ડેશન, ઇટ મીન્સ કે બધાની કમ્પેરિઝન થઈ જાય તો આ કમ્પેરિઝનના બેઝ ઉપર તમે તમારું ડિસિઝન લઈ શકો કે હા, મને આ વિભાગમાં કામ કરવાની મજા આવશે, મને નવી ચેલેન્જીસ ગમે છે તો મને આ વિભાગમાં કામ કરવાની મજા આવશે, મારે ફેમિલી અને સ્ટેબિલિટી માટે ખાસ મારો વિચાર છે, કામનું પ્રેશર કે કામ કોઈ પણ પ્રકારનું હોય તો એના બેઝ ઉપર તમારે કયો વિભાગ પસંદ કરવો જોઈએ એ તમને આ ફાઇનલ રેકમેન્ડેશનની અંદર આપણે એની ડિસ્કશન કરી લઈશું. તો શરૂઆત કરીએ છીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. સ્ટેટ લેવલની ઓટોનોમસ બોડી છે, એટલે કે એક સ્વતંત્ર સંસ્થા છે કે જેનું હેન્ડલિંગ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા થાય છે. મેઇન કામ શું છે? તો આનું મેઇન કામ છે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફોકસ કરવાનું. તમે જાણતા જ હશો કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ અને એના પછી એશિયન ગેમ્સ અને ગવર્મેન્ટ એવું પણ વિચારી રહી છે કે એના માટે પ્રયત્ન પણ કરી રહી છે કે જો આપણને ઓલિમ્પિક્સ માટેનું આયોજન કરવા મળે તો આ બધા જ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ જ સારી રીતે ડેવલપ કરવું એ આપણી પ્રાયોરિટી છે, એ ગવર્મેન્ટની પ્રાયોરિટી છે. અને એના માટે થઈને જ આ રિક્રુટમેન્ટ અત્યારે હાલ તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવી છે. તો એ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં મુખ્ય મુદ્દાઓ શું હશે? તો સ્પોર્ટ્સ માટેના જરૂરી સ્ટેડિયમ્સ અને બીજી બધી જ ફેસિલિટી અક્રોસ હોલ ગુજરાત, આખા ગુજરાતમાં ડેવલપ કરવાની છે. અને બીજું કે જે ઓલરેડી ડેવલપ ફેસિલિટીઝ છે, એક્ઝિસ્ટિંગ ફેસિલિટીઝ છે, એના મેન્ટેનન્સ અને એના અપગ્રેડેશન માટે પણ આ વિભાગ કામ કરશે. આમાં નોન ટ્રેડિશનલ એન્જિનિયરિંગ વર્ક હશે. હવે નોન ટ્રેડિશનલ એન્જિનિયરિંગ વર્ક સાંભળી અને તમારા દિમાગમાં ક્વેશ્ચન થયો હશે કે સર નોન ટ્રેડિશનલ એન્જિનિયરિંગ વર્ક એટલે શું? તો હવે એવું સમજો કે ભાઈ ટ્રેડિશનલ એન્જિનિયરિંગ વર્ક શું છે? તો કે ફ્લેટ્સ બનાવવા કે બંગલોઝ બનાવવા અથવા રોડ રસ્તા અને ગટરની વ્યવસ્થા. આ ટ્રેડિશનલ છે, મોટા ભાગે આ વસ્તુ હોય જ. પણ નોન ટ્રેડિશનલ એટલે શું? તો જે રૂટીનમાં ના હોય એવું. ખાસ કરીને આવે છે સ્ટેડિયમ્સ કે જેની અંદર એ સ્પોર્ટ્સ એક્ટિવિટીને એ કોઈ પર્ટિક્યુલર સ્પોર્ટ્સને લગતા નિયમોને આધારિત એ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવે કે એના કોર્ટ્સનું નિર્માણ કરવામાં આવે, એને આપણે કહીએ છીએ નોન ટ્રેડિશનલ. એટલે કે એકદમ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ. દરેક જગ્યાએ સ્ટેડિયમ એક જ સરખી ડિઝાઇન વાળું નહીં હોય.
આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે જાણીએ છીએ. બીજું સરદાર પટેલ સ્ટેડિયમ છે. એવા ઘણા બધા સ્ટેડિયમ જે અમદાવાદમાં અત્યારે હાલ બની રહ્યા છે, બનવાના છે અને આખા ગુજરાતમાં બનવાના છે. તો દરેકે દરેક એક સરખી ડિઝાઇન ઉપર આધારિત નહીં. દરેકની ડિઝાઇન અલગ હશે, દરેક માટેની નો પ્લાનિંગ અલગ હશે અને એની કન્સ્ટ્રક્શન મેથોડોલોજી પણ અલગ અલગ હશે. તો આ છે નોન ટ્રેડિશનલ એન્જિનિયરિંગ વર્ક. લેટ્સ ટોક અબાઉટ ધી SAG વર્કપ્લેસીસ. SAG ના મુખ્ય વર્કપ્લેસીસ ક્યાં હશે? તો ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ ડેવલપ કરવાનું ગવર્મેન્ટનું પ્લાન છે. એટલે એવું આપણે મોટું સમજી શકીએ કે સરકાર દ્વારા તમને જો SAG માંથી ક્યાંય પોસ્ટ કરવામાં આવશે, એટલે કે ક્યાંક તમને રિક્રુટમેન્ટ આપ્યા પછી તમારું પોસ્ટિંગ કરવામાં આવશે, તો એ મોટા ભાગે ડિસ્ટ્રિક્ટ લેવલની જગ્યાઓ ઉપર હોવાની શક્યતાઓ ઘણી વધારે છે. જેની અંદર મલ્ટી સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ખાસ બનાવવાની છે. સરકાર સ્ટેડિયમ્સ બનાવવાની છે. ઇન્ડોર ગેમ્સ માટેના બનાવવા માટેનું સરકારનું પ્લાનિંગ છે. તો એના વર્કપ્લેસીસ ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલના વધારે હશે, જેમાં સ્ટેટ લેવલના સ્ટેડિયમ્સ બનાવવા અને ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ્સ બનાવવા નું કામ હશે. આ સાથે સાથે સરકાર દ્વારા કેટલીક સ્પોર્ટ્સ રિલેટેડ સ્કૂલ્સ પણ બનાવવામાં આવી રહી છે અને જે એક્ઝિસ્ટિંગ સ્કૂલો છે એને અપગ્રેડ કરવામાં આવી રહી છે. તો આ સ્કૂલો જે તે એરિયામાં હોય ત્યાં આગળ તમારું વર્કપ્લેસ હોઈ શકે છે. SAG નો જોબ રોલ શું છે અને એના પ્રોજેક્ટ્સ કયા છે? તો પ્રોજેક્ટ્સ મેં જે ઓલરેડી આપને જણાવ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ગવર્મેન્ટ જેને ટાર્ગેટ કરી રહી છે એ છે ઓલિમ્પિક્સ. તો આ બધા એના આવનારા પ્રોજેક્ટ્સ છે કે જેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે. એટલે આપણા માટે સિવિલ એન્જિનિયર્સ માટે આમ જોવા જઈએ તો આપણા માટેના પ્રોજેક્ટ્સ કયા? તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ એ આપણા પ્રોજેક્ટ છે. એમાં કોર રિસ્પોન્સિબિલિટી શું હશે? તો સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્લાનિંગ અને સુપરવિઝન કરવું, તમને આપેલા ડ્રોઈંગ્સનું ઇન્ટરપ્રિટેશન કરવું અને એનું એક્ઝિક્યુશન કરાવડાવવું. સ્ટેડિયમ કન્સ્ટ્રક્શન ખાસ કરીને ટેકનિકલ ગાઈડન્સ દ્વારા. કેમ ટેકનિકલ ગાઈડન્સ દ્વારા કહેવામાં આવ્યું? કારણ કે દરેક સ્પોર્ટ્સની રિક્વાયરમેન્ટ અલગ હોય. દરેક સ્પોર્ટ્સના જે ડાયમેન્શન હોય એના કોર્ટના અથવા એના માટે જરૂરી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના એક સ્પેસિફિક ડાયમેન્શન મુજબ જ એને બનાવવું પડે. તો સ્ટેડિયમ કન્સ્ટ્રક્શન અકોર્ડિંગ ટુ ધી ટેકનિકલ ગાઈડન્સ. બજેટ મેનેજમેન્ટ, કોન્ટ્રાક્ટર સાથેનું કોર્ડિનેશન, ક્વોલિટી એશ્યોરન્સ ઓફ સ્પોર્ટ્સ સર્ફેસીસ, એટલે જે ફેસિલિટીઝ બને એની ક્વોલિટી ખૂબ જ સારી રાખવામાં આવે, ઇન્ટરનેશનલ કક્ષાની રાખવામાં આવે કે જેથી આવનારા વર્ષોમાં જેનું યુટિલાઇઝેશન દુનિયાભરના એથ્લીટ્સ અને સ્પોર્ટ્સ પર્સન કરવાના છે, તો કોઈના પણ માઇન્ડમાં એવો વિચાર ના આવે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉતરતી કક્ષાનું છે કે લો ક્વોલિટીનું છે. સાઇટ સુપરવિઝન, ડેઇલી પ્રોગ્રેસ મોનિટરિંગ, મટીરિયલ ટેસ્ટિંગ, ક્વોલિટી કંટ્રોલ. આ સિવાય એથ્લેટિક ટ્રેક્સ અને સ્વિમિંગ પુલના સ્પેસિફિકેશન્સ મુજબ એને બનાવવું, મેઝરમેન્ટ બુક્સ અને મેન્ટેનન્સ માટેની ડિટેલિંગ કરવી. એ એડમિનિસ્ટ્રેટિવ કામ છે થોડું, પણ બેઝિકલી ઇટ્સ અ પાર્ટ ઓફ સિવિલ એન્જિનિયર્સ જોબ. તો આ છે SAG ના જોબ રોલ. SAG નો પે અને સીટ્સ આની ચર્ચા કરવાની બહુ જરૂરિયાત નથી. બધી જ ડિટેલ્ડ જે રિક્રુટમેન્ટ ડેટા છે એની અંદર આપેલી છે. તમારા ઇન્ટરેસ્ટનો થોડો વિષય કે ભાઈ SAG ની અંદર હિરાર્કી શું છે અને પ્રમોશનના ચાન્સીસ શું છે. તો તમે જુઓ કે SAG ને થોડું આપ જોતા જશો તો અમને ખ્યાલ આવશે કે ભાઈ મંડળીની સામાન્ય સભા છે, એમાં કાર્યવાહક મંડળ છે, મહાનિયામક છે, એના પછી સચિવ છે પોસ્ટમાં, એના પછી 4 મુખ્ય ડિવિઝન કરેલા છે. એક વહીવટી અધિકારી છે, મુખ્ય કોચ છે જે સ્પોર્ટ્સની અલગ અલગ એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય એ દરેક સ્પોર્ટ્સના મુખ્ય કોચ હોય. એકાઉન્ટ ઓફિસર છે ને ફરજ પરના ખાસ અધિકારી છે. નીચે જતા જશો તો રમત શાખા, વહીવટી શાખા, પછી હિસાબી, કેરિયર, સહાયક નિયામક, રમત શાખા, કોચિંગ, રજિસ્ટ્રી, વોટ નોટ. તો આ બધા જ જે ડિટેલિંગ તમને દેખાઈ રહ્યા છે એમાં ક્યાંય પણ સિવિલ એન્જિનિયર માટેની કોઈ કોલમ છે જ નહીં. એટલે તમે એવું સમજી શકો કે અહીંયા આગળ એક નવો વિભાગ ડેવલપ થઈ રહ્યો છે સિવિલ એન્જિનિયર્સ માટે.
સિવિલ એન્જિનિયર્સ માટેનો નવો વિભાગ ડેવલપ થઈ રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે? ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પણ એ જ છે કે અહીંયા આગળ અત્યાર સુધી કોઈ ખાસ રિક્રુટમેન્ટ કરવામાં આવી નથી. એટલે આ વિભાગની અંદર જે લોકો પોસ્ટિંગ મેળવશે એમની ઉપરના અધિકારી તરીકે બહુ માણસો છે નહીં. એટલે બે મુદ્દા બને કે તમારું પ્રમોશન ખૂબ ઝડપી થાય, જેમ જેમ તમે સિનિયર થાવ એમ તમારું પ્રમોશન ખૂબ ઝડપી થાય. આ વિભાગ એસએજી જેમ 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 એક્સપાન્ડ થતું જશે એમ તમારી સિનિયોરિટી વધતી જશે અને તમારું પ્રમોશન ઝડપી થશે. બીજું કે સરકાર દ્વારા હાયર લેવલની પોસ્ટમાં પણ રિક્રુટમેન્ટ થાય છે અને હાયર લેવલની પોસ્ટમાં બે રીતે કે ત્રણ રીતે અલગ અલગ રીતે જઈ શકાય છે. એક ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી, બીજું ડિપાર્ટમેન્ટલ એક્ઝામથી અને ત્રીજું પ્રમોશનથી. એટલે કે તમારો આટલા વર્ષનો અનુભવ થયો તો એના બેઝ ઉપર તમને સીધા પ્રમોટ કરવામાં આવે. ત્રણમાં તમને ફાયદો થશે. એટલે સિવિલ એન્જિનિયર માટેનું અહીંયા એબ્સોલ્યુટ વેકેન્ટ પોઝિશન છે એસએજી ની અંદર. એટલે જો તમે એસએજી માં પોસ્ટિંગ મેળવો છો તો તમારા આગળ વધવાના ચાન્સીસ ઘણા વધારે છે. હવે એમાં આગળ એ પછી ડી પછી એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર કે ચીફ એન્જિનિયર, એમાં કયા પ્રકારની હિરાર્કી હશે એ હજી સુધી બહુ ક્લિયર સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી. પણ એટલું ચોક્કસ છે કે જે પણ વ્યક્તિ એ કે ડી માં જ્યાં પણ લાગે છે એના પછી ઉપર બહુ માણસો છે નહીં. તમારા પ્રમોશનના ચાન્સીસ ઘણા વધારે સારા હશે. ચાલો નેક્સ્ટ, એટલે કે એસએજી માટેની ચર્ચા આપણે કરી લીધી. જે આપણા 8 આપણે બાયફર્કેશન કર્યા હતા કે આટલી વસ્તુઓનું કમ્પેરિઝન કરવાના છીએ, એ એસએજી માટે પૂરું થયું. નાઉ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધી ન્યુલી ફોર્મ્ડ મ્યુનિસિપાલિટીઝ. અને એની અંદર પણ આ જ 8 પોઈન્ટ્સનું આપણે અહીંયા ડિસ્કશન કરીશું. એ જ રીતે જીએચબી નું પણ કરીશું. લેટ્સ ટોક અબાઉટ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો મ્યુનિસિપલ કોર્પોરેશન ઇટ ઇઝ અ બેકબોન ઓફ અર્બન ડેવલપમેન્ટ. હા, અર્બન ડેવલપમેન્ટ માટેની બેકબોન છે મ્યુનિસિપાલિટી, અને એમાં પણ ખાસ કરીને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિવિઝન. કઈ કઈ મ્યુનિસિપાલિટીઝ ફોર્મ થયેલી છે? તો ગાંધીધામ છે, કરમસદ, આણંદ છે, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી. ડિટેલ્સ આપેલી જ છે જીપીએસસી દ્વારા જે રિક્રુટમેન્ટનું નોટિફિકેશન બહાર પડ્યું એની આપણે બહુ ચર્ચા કરી રહ્યા નથી. યસ, મ્યુનિસિપાલિટીની અંદર વર્ક પ્લેસીસ. તો મ્યુનિસિપાલિટીની અંદર પણ આપણે એએમસી ને એક સ્ટાન્ડર્ડ તરીકે કન્સિડર કરી અને એમાં કયા પ્રકારની વર્ક પ્લેસીસની ડિસ્ટ્રીબ્યુશન છે એ જાણી લઈએ. એએમસી માં સૌથી પહેલું આવે છે ઝોન ઓફિસ. એએમસી ને 7 ડિફરન્ટ ઝોનમાં ડિવાઈડ કરેલી છે અને એની અંદર દરેક ઝોનની અંદર પાછી વોર્ડ ઓફિસ હોય અને વોર્ડ ઓફિસમાં એટલે કે દરેક વોર્ડની અંદર પાછી તમારા નીચે આવતા જે તે પ્રોજેક્ટ હોય તો એની પ્રોજેક્ટ ઓફિસ હોય. તો એવું સમજી લો કે જે પણ નવી મ્યુનિસિપાલિટીઝ ફોર્મ થઈ છે અત્યારે હાલ એક સર્ટેન એની બાઉન્ડ્રી હશે, એનો એક સર્ટેન એરિયા ડિસાઈડ કરેલો હશે, પણ જેમ અર્બનાઇઝેશન થતું જાય છે એમ આ એરિયા વધતો જશે. જેમ કે અમદાવાદની જ વાત કરીએ. અમદાવાદની અંદર પહેલા એરિયા લિમિટેડ હતો, હવે એને એક્સટેન્ડ થઈને આ બાજુ શીલજ, બોપલ સુધી લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બાજુ પણ ખૂબ આગળ વધી રહ્યો છે. તો આખો એનું જે રિંગ રોડ ડેવલપ કરવામાં આવ્યો છે ધીરે બધું જ એએમસી ની અંદર આવી જશે. તો કહેવાનો મતલબ એ જ છે કે અત્યારે તમે જે પેલી આપણે હમણાં આગળ જોઈ તો એ 9 મ્યુનિસિપાલિટીઝમાં શરૂઆતમાં આપ જોબ પર લાગો છો તો જેમ એનો એરિયા વધતો જશે એમ ત્યાં આગળ ઝોન પાડવામાં આવશે અને ઝોનની અંદર વોર્ડ ઓફિસીસ હશે અને ત્યાં આગળ પણ પ્રોજેક્ટ માટેની ઓફિસીસ હશે. એટલે મોટું એવું તમે સમજી લો કે મ્યુનિસિપલ ના જે વર્ક પ્લેસ છે એમાં ઝોન ઓફિસ હશે. ઝોનની અંદર તમારો જે વોર્ડ તમને આપવામાં આવે એ વોર્ડ હશે અને વોર્ડમાં જો કોઈ સ્પેસિફિક પ્રોજેક્ટ આપવામાં આવે તો એ પ્રોજેક્ટ માટેની ઓફિસમાં તમારે જવું પડશે. અને ઓબ્વિયસલી બીજી જે પણ તમારી સાઇટ્સ ચાલતી હોય, જ્યાં તમારી કામગીરી ચાલતી હોય ત્યાં તમારે વિઝિટ કરવાની ખાસ રહેશે. યસ, નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી જોબ રોલ્સ. હવે મ્યુનિસિપલ ની અંદર જે જોબ રોલ્સ છે એ બહુ ડાયવર્સ છે.
કારણ કે એની અંદર બહુ જ બધા ડિપાર્ટમેન્ટ્સ છે. કયા કયા ડિપાર્ટમેન્ટ છે? તો કે ભાઈ રોડ અને ટ્રાન્સપોર્ટ છે, વોટર સપ્લાય છે, ડ્રેનેજ અને સીવેજ છે, ટાઉન પ્લાનિંગ છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ છે. આ બધા ડિપાર્ટમેન્ટ્સ છે. આમાંથી મોટા ભાગના ડિપાર્ટમેન્ટની અંદર સિવિલ એન્જિનિયર્સની જરૂરિયાત હોય છે, અને એટલા માટે જ આટલી બધી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. કારણ કે મ્યુનિસિપાલિટી આમ કહેવાય એક ટાઉન કે એક મોટો એરિયા, પણ એની અંદર એટલા બધા ડિપાર્ટમેન્ટ્સ છે. કારણ કે અર્બનાઇઝેશન એટલે કે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે તમારે આ બધું જ એક સાથે ડેવલપ કરવું પડે. ક્યાંય પણ કંઈ પણ ખૂટે એટલે એવું માની લેવાનું કે એ મ્યુનિસિપાલિટીનું કામ બરોબર ચાલી રહ્યું નથી, એવું લોકો તરત જ બહાર લાવી દે. તો સરકારને આટલા બધા વિભાગોમાં એક સાથે કામગીરી કરવી પડે છે, અને એટલા માટે જ આ રિક્રુટમેન્ટ આવી છે. અને તમારે એવું માની લેવાનું કે તમને મ્યુનિસિપાલિટીની અંદર રિક્રુટ થયા પછી આમાંના કોઈ પણ વિભાગ, હા આમાં ઓછું પ્રમાણમાં, બાકીના બધા વિભાગમાંથી જ્યાં તમને પોસ્ટ આપવામાં આવે, જે ઝોનમાં પોસ્ટ આપવામાં આવે, એના જે તે વોર્ડમાં પોસ્ટ આપવામાં આવે, તમને જગ્યા આપવામાં આવે, ત્યાં તમારે કામગીરી કરવી પડશે. હા, પણ એ હશે એક સર્ટેન એરિયાની અંદર. એટલે માની લો કે ભાઈ નવસારીની અંદર હોય તો નવસારીમાં ડિપાર્ટમેન્ટ કોઈ પણ હોઈ શકે, પણ તમારે કામ નવસારીમાં જ કરવાનું. આ સૌથી મોટો બેનિફિટ છે કે ભાઈ મ્યુનિસિપલ જોબ્સની અંદર તમારે ટ્રાન્સફર, ડિપાર્ટમેન્ટલ ટ્રાન્સફર થઈ શકે. અંદર રોડમાંથી વોટરમાં જવાનું, વોટરમાંથી ડ્રેનેજમાં, એવા તમારા જે કહેવાય ને કે પોસ્ટિંગ બદલાય, પણ એરિયા ના બદલાય. સ્ટેબિલિટી તમને મેક્સિમમ આ એક લોકેશન પર મળે. ચાલો, મ્યુનિસિપલ કોર્પોરેશન માટેનો કેરિયર પાથ એટલે કે આની પણ હિરાર્કી. તો જોઈએ, આ અમદાવાદનું જ સ્ટાન્ડર્ડ ફોર્મેટ લીધું છે, કારણ કે બીજા બધા જે ન્યુલી ડેવલપ્ડ જે મ્યુનિસિપાલિટીઝ છે એના માટેના આ હિરાર્કી સ્ટ્રક્ચર્સ અવેલેબલ નથી, પણ લગભગ એ એએમસી ના જ સ્ટ્રક્ચરને ફોલો કરશે, કારણ કે ઇટ્સ અ સ્ટાન્ડર્ડ પ્રોસિજર. તો આ ઝોન વાઇઝ હિરાર્કી આપેલી છે. એમાં સિવિલ એન્જિનિયર્સ માટેનો વિભાગ જોવામાં આવે તો અહીંયા આવે, એ સૌથી ઉપર છે એડિશનલ સિટી એન્જિનિયર, એના નીચે આવે ડેપ્યુટી સિટી એન્જિનિયર, અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, અસિસ્ટન્ટ એન્જિનિયર, ટેકનિકલ સુપરવાઇઝર, નોન ટેકનિકલ સુપરવાઇઝર, જે તે વિભાગની. એટલે એવું સમજી લો કે તમને અસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પોસ્ટિંગ મળ્યું, તો આગળ જવાનો તમારો રસ્તો આ છે, તમારા પ્રમોશનનો પાથ આ છે. જો તમે સીધા જ ક્લાસ 1 માં લાગી જાઓ છો, તો તમે આ ઝોનની અંદર ડેપ્યુટીમાંથી એડિશનલ સિટી એન્જિનિયર તરીકે પ્રમોટ થાવ, એના પછી તમે સેન્ટ્રલાઇઝ લેવલે પણ પ્રમોટ થઈને આગળ જઈ શકો છો. નેક્સ્ટ, મ્યુનિસિપાલિટીઝ માટેની વાત કરી લીધી. ત્રીજા વિભાગ તરફ આપણે આવી રહ્યા છીએ, અને એ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ, GHB તરીકે ઓળખાય છે. આ બહુ ઓછો ચર્ચિત વિભાગ છે આમ જોવા જાવ તો સિવિલ એન્જિનિયર્સ માટે, કારણ કે અત્યાર સુધી એની બહુ મોટી રિક્રુટમેન્ટ નથી આવી. લેટ્સ સી શું છે. તો ઓબ્વિયસલી ઇટ્સ અ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. મેજર કામગીરી શું છે? તો સરકાર દ્વારા રિસેન્ટલી બધા જ અલગ ઇન્કમ ગ્રુપ માટે એફોર્ડેબલ હાઉસિંગ માટેની નવી યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, અને આ એફોર્ડેબલ હાઉસિંગ ડેવલપ કરવાનું કામ છે GHB નું. હવે આમાં કયા પ્રોજેક્ટ્સ આવે છે? તો આ નામ તમને ખબર જ હશે, LIG, MIG અને HIG. લો ઇન્કમ ગ્રુપ, મીડિયમ ઇન્કમ ગ્રુપ અને હાયર ઇન્કમ ગ્રુપ. આ અલગ ઇન્કમ ગ્રુપ માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવવા માટેની સરકારની જે યોજના છે, એ અલગ પ્રોજેક્ટ્સ હેઠળ સરકારે મૂકેલી છે. એના સિવાય રીડેવલપમેન્ટ. તો રીડેવલપમેન્ટ શું છે? તો જેમ કે ગાંધીનગર, તો ગાંધીનગરની અંદર કર્મચારીઓનું નગર હોવાના કારણે વર્ષો પહેલા સરકાર દ્વારા એમના રહેવા માટે બિલ્ડિંગ્સ બનાવેલા હતા. આ બધા GHB ના અંડર જ હતા, પણ એ બધા 3 માળ સુધીના કન્સ્ટ્રક્શન હતા. હવે જેમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એ કન્સ્ટ્રક્શન થયે પણ લગભગ 40-50 વર્ષથી ઉપરનો સમય થઈ ગયો, એટલે હવે એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરી, અને એ જો રહેવા લાયક ના હોય તો એ આખો એરિયા ડિમોલિશ કરી, એ બધા જ બિલ્ડિંગ્સને ડિમોલિશ કરી, અને એ એરિયામાં રીડેવલપમેન્ટની કામગીરી કરી, અને નવા બિલ્ડિંગ્સ બનાવવા માટેની જે આખી પ્રોસેસ છે, એ બધી જ કામગીરી
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. ચાલો તો વાત કરીએ એના વર્ક પ્લેસીસ અને પ્રોજેક્ટ્સની. GHB ની હેડ ઓફિસ ગાંધીનગરમાં છે. GHB પણ કેટલાક ડિવિઝન્સની અંદર છે, જેમાં રિજનલ ડિવિઝન્સ અમદાવાદમાં એક ડિવિઝન છે, બરોડામાં એક ડિવિઝન છે, ભાવનગરમાં એક ડિવિઝન છે, સુરતમાં છે, રાજકોટમાં છે, જામનગરમાં છે. એટલે આમાં ફરીથી એ જ સમજી શકાય કે મોટા મોટા સેન્ટર્સ પર GHB એ પોતાના રિજનલ ડિવિઝન્સ ઊભા કરેલા છે. એટલે તમે GHB માં જોબ લો છો તો તમને આમાંથી કોઈ પણ એક રિજનલ ડિવિઝનની અંદર પોસ્ટિંગ મળી શકે છે. GHB ની અંદર તમારો જોબ રોલ શું હશે? તો GHB મેજરલી કામ કરે છે હાઉસિંગની અંદર. એફોર્ડેબલ હાઉસિંગ એટલે કે 30 સ્ક્વેર મીટર, 50 સ્ક્વેર મીટર અને 70 સ્ક્વેર મીટર્સના અલગ અલગ એરિયામાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવતા હાઈ રાઇઝ ફ્લેટ્સ. મોટા ભાગે એ ફ્લેટ્સની સ્કીમો ગવર્મેન્ટ દ્વારા ડેવલપ કરવામાં આવી રહી છે, કે જેને વર્ટિકલ એક્સપાન્શન પણ આપણે કહીએ છીએ. તો આમાં મેઇનલી તમે એવું સમજી લો કે હાઉસિંગ રિલેટેડ સિવિલ એન્જિનિયરને જેટલી કામગીરી કરવાની આવે કે ભાઈ એક હાઉસ ફ્લેટનું કન્સ્ટ્રક્શન કરવું છે, તો એની બાઉન્ડ્રી એટલે એ જે કેમ્પસ જે પ્લોટ એરિયા હોય એની અંદર સિવિલ એન્જિનિયર જેટલી કામગીરી કરવાની આવે એ બધી જ તમારા જોબ રોલની અંદર હશે. કે ભાઈ એનું પ્લાનિંગ કરવું, એનું એક્ઝિક્યુશન કરવું, જે તે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલું છે ટેન્ડરિંગ દ્વારા, તો એની સાથે કોર્ડિનેશન કરવું અને તમારે જે પ્રમાણે કામ કરાવડાવવું છે એ તમે એને કન્વે કરો, એના મુજબ જે ચેન્જીસ કરવાના થતા હોય એ બધું જ સરકાર સાથે તમારે કોર્ડિનેટ કરવાનું છે. ક્વોલિટી કંટ્રોલની એ કામગીરી ખાસ ખૂબ જ અગત્યની કામગીરી એ પણ GHBના જોબ રોલમાં આવશે. અને ક્યાંક ક્યાંક આખી ટાઉનશીપ ડેવલપમેન્ટનું પણ કામ એના ફ્યુચર પ્રોસ્પેક્ટસમાં છે. GHBના અત્યારે હાલ ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેની ડિટેલ જો આપને લેવી હોય કે સરકાર કેટલા બધા પ્રોજેક્ટ્સ પૂરા થયા, કયા પ્રકારના પ્રોજેક્ટ્સ પૂરા થયા અને કયા ફ્યુચર પ્રોજેક્ટ્સ આવવાના છે, જેથી તમને એ પણ આઈડિયા મળશે કે ભાઈ તમારું પોસ્ટિંગ ક્યાં હોઈ શકે છે. તો એ GHBની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અવેલેબલ જ છે, જે આપ વિઝિટ કરી અને ચેક કરી શકો છો. યસ, ફાઇનલી વી હેવ રીચ ટુ ધી લાસ્ટ સ્ટેપ ઓફ ધ હોલ ડિસ્કશન, કમ્પેરિઝન. 3 વિભાગો માટેનું કમ્પેરિઝન આપણે શરૂ કર્યું હતું, SAG, મ્યુનિસિપલ કોર્પોરેશન અને GHB. ત્રણની અંદર આપણે 4 મેજર પોઈન્ટ્સના રેફરન્સમાં કમ્પેરિઝન કરીશું. વર્ક પ્રેશર, લર્નિંગ, પ્રમોશન અને સ્ટેબિલિટી. જો પે સ્કેલની ચર્ચા આમાં એટલા માટે નથી કરી કારણ કે ક્લાસ 1 અને ક્લાસ 2 ના ફિક્સ ડિસાઇડેડ પે સ્કેલ છે, જેને ઓબ્વિયસલી જો તમે ક્લાસ 1 માં લાગો છો તો એ હાયર પે સ્કેલ વાળી જગ્યા છે અને આપણો પ્રેફરન્સ મોટા ભાગે હાયર પે સ્કેલ વાળી જગ્યા હોઈ શકે છે. એવા બહુ ઓછા લોકો હોય છે કે જે પોતાના પેશન કે પોતાના એરિયા ઓફ ઇન્ટરેસ્ટ માટે હાયર પે સ્કેલને જવા દે છે, બટ દેટ ઇઝ એબ્સોલ્યુટલી યોર ડિસિઝન. તમે તમારી જરૂરિયાતને અનુકૂળતા મુજબ એ ડિસિઝન લઈ શકો છો. ચાલો જોઈએ કે ભાઈ SAG ની અંદર વર્ક પ્રેશર પ્રમાણમાં લો હશે. કેમ? કારણ કે આમાં સીધું પબ્લિક ડીલિંગ ક્યાંય નથી. આ જે પણ કામગીરી કરવાની છે એ માત્ર એક વિભાગે કરવાની છે. એ ઊભું થઈ ગયા પછી પબ્લિક એની અંદર આવે, એને એન્જોય કરે કે એનું યુટિલાઇઝેશન કરે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એક આખો મુદ્દો અલગ છે, પણ આમાં સીધું પબ્લિક ડીલિંગ ક્યાંય નથી. એટલે અહીંયા વર્કનું પ્રેશર પ્રમાણમાં ઓછું હશે અને આ થોડા લાંબા ગાળાના મોટા પ્રોજેક્ટ્સ હોય છે. બીજું, લર્નિંગ ઇઝ વેરી હાઈ. કેમ લર્નિંગ હાઈ કે આપણે અહીંયા કહી રહ્યા છીએ? તો એટલા માટે કે દરેક પ્રોજેક્ટ એ ઇન્ડિવિડ્યુઅલ પ્રોજેક્ટ હશે. દરેક સ્ટેડિયમની ડિઝાઇન, દરેક કોર્ટ્સની ડિઝાઇન, દરેક સ્વિમિંગ પુલની ડિઝાઇન એક અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે, અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે કરવામાં આવી હશે. એટલે તમને ખૂબ જ નવું જાણવા મળશે. પ્રમોશન સ્લો છે એવું કેમ કીધું? ભાઈ પ્રમોશન સ્લો એટલા માટે કીધું, આમ જોવા જાવ તો વિભાગ એબ્સોલ્યુટલી ન્યૂ છે, બિલકુલ નવું છે. સરકાર દ્વારા એનું મહેકમ ઊભું કરવું અને એ મહેકમમાં ઘણી બધી વસ્તુઓ ડિસાઇડ કર્યા પછી જ પ્રમોશન, આગળની પોસ્ટ ને બધું ડિસાઇડ થતું હોય છે, જેમાં થોડો સમય લાગે. એટલે અત્યારે હાલ જે જગ્યાઓ છે
ઓબ્વિયસલી તમે એમાં ટોપ પર છો એટલે જેવું સરકાર દ્વારા એની આગળની પોસ્ટ માટેનું મહેકમ મંજૂર કરવામાં આવે અથવા તો રિક્રુટમેન્ટને ડિક્લેર કરવામાં આવે ત્યારે તમને ચાન્સ મળશે. પણ અત્યારે હાલ એ સ્ટ્રક્ચર ક્લિયર અવેલેબલ નથી એટલે એને પ્રમોશન આપણે સ્લો કીધું છે. સ્ટેબિલિટી મીડિયમ છે. મીડિયમ એટલા માટે કે જે અલગ અલગ ડિવિઝન્સ છે કે જ્યાં આગળ સરકારને સ્ટેડિયમ્સ ઊભા કરવાના છે, જે રિજનલ એરિયાઝમાં સ્ટેડિયમ્સ ઊભા કરવાના છે અથવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ઊભી કરવાની છે, ત્યાં આગળ તમારે પ્રોજેક્ટ મુજબ જવું પડે, તમારું પોસ્ટિંગ ત્યાં હોઈ શકે. મ્યુનિસિપાલિટી, તો મ્યુનિસિપાલિટીની અંદર વર્ક પ્રેશર હાઈ હશે, પબ્લિક ડીલિંગ હશે, સીધું રોજે રોજની કામગીરી ને રોજે રોજનું રિઝલ્ટ, એટલે અહીંયા વર્ક પ્રેશર પ્રમાણમાં હાઈ હોય છે. લર્નિંગ વેરી હાઈ, કેમ? કારણ કે રોજે રોજ તમને નવા માણસો, નવો એરિયા, નવી કામગીરી એ મળતું જ રહે એટલે તમે ધીરે ધીરે ઘડાતા જાઓ, તમે એટલા બધા એક્સપર્ટ થાવ દરેક ફિલ્ડની અંદર જેની કોઈ હદ નથી. મ્યુનિસિપાલિટીના કામગીરીમાં ખૂબ જ શીખવા મળે છે. પ્રમોશન રેગ્યુલર એટલા માટે કે એની આખી હિરાર્કી ક્લિયર કટ ડિફાઇન્ડ છે. સ્ટેબિલિટી હાઈ, એબ્સોલ્યુટલી. કેમ? કારણ કે તમને જે બાઉન્ડ્રી આપવામાં આવી છે, તમને જે મ્યુનિસિપાલિટીમાં પોસ્ટિંગ આપવામાં આવી છે, એને છોડીને તમારે ક્યાંય જવાનું જ નથી. એટલે તમે તમારા ભવિષ્યની બધી જ બાબતોનું ત્યાં આગળ પ્લાનિંગ કરી શકો કે ભાઈ તમારે તમારું ફેમિલીને ત્યાં બોલાવી લેવું, તમારા ભવિષ્યની જે આવનારી પેઢી છે તો એ પેઢીની સ્કૂલ અને બીજી બધી જ ફેસિલિટી માટે તમે ત્યાં આયોજન કરી શકો. તમે તમારા રહેવા માટે પોતાનું ઘર ખરીદવા માંગો છો તો એ પણ તમને ખબર જ છે કે મારે અહીંયાથી ટ્રાન્સફર થવાની જ નથી, તો આ ટ્રાન્સફર નથી થવાની એટલા માટે તમને એક ના એક જગ્યાએ ડેવલપમેન્ટનો સ્કોપ વધે છે, એટલે જ અહીંયા સ્ટેબિલિટીને હાઈ રેટ કરવામાં આવી છે. GHB, વર્ક પ્રેશર મીડિયમ છે. હા, ટાઈમલી પ્રોજેક્ટ કમ્પ્લીશન કરવાના હોય એટલે થોડું વર્ક પ્રેશર હોય, પણ એમાં પબ્લિક ડીલિંગ સીધી નથી, કારણ કે એના એલોકેશનની કામગીરી પાછું અલગ વિભાગ જોવે છે, જેમાં તમારે ઇન્વોલ્વ થવાનું નથી. એટલે એના કારણે આમ જુઓ તો તમારે મૂળભૂત રીતે માત્ર કન્સ્ટ્રક્શન રિલેટેડ કામગીરીમાં જ ઇન્વોલ્વ થવાનું છે, એટલે અહીંયા વર્ક પ્રેશર પ્રમાણમાં મીડિયમ છે. લર્નિંગ પણ મીડિયમ છે. એક જ પ્રકારની કામગીરી છેકથી છેક સુધી કરવાની છે, કારણ કે આ માત્ર ને માત્ર એફોર્ડેબલ હાઉસિંગમાં કામ કરતો વિભાગ છે. અત્યારે હાલ તો એમાં બીજા પ્રોજેક્ટ ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યા, એટલા માટે હા થોડા ઘણી જગ્યાએ કમ્યુનિટી હોલ્સ અને એવું બધું મેનેજ કરવાનું છે, પણ એ બહુ ઓછું છે. એટલે તમારે એકની એક અને રૂટીન પ્રકારની કામગીરી કરવાની છે, એટલે તમારું લર્નિંગ અહીંયા મીડિયમ છે. પ્રમોશન ફાસ્ટ છે. અગેન કે આમાં હિરાર્કી ડિફાઇન્ડ છે, બધું ક્લિયર છે કે આગળ તમારી આગળ એડિશનલમાંથી ડેપ્યુટી એન્જિનિયર હશે, એના પછી જે પણ હિરાર્કી છે એ હશે, એટલે અહીંયા પ્રમોશન ફાસ્ટ થશે. અહીંયા કોઈ મહેકમ મંજૂર કરવાનું નથી. સ્ટેબિલિટી મીડિયમ ટુ હાઈ એટલા માટે કે સરકારે જે તે જગ્યાએ આ પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું તો ત્યાં આગળ તમારે જવું પડે. બીજું કે જેમ કે ગાંધીનગર છે અથવા અમદાવાદ છે, તો આમાં અમદાવાદમાં GHBના ખૂબ બધા પ્રોજેક્ટ્સ છે, અને ખૂબ બધા પ્રોજેક્ટ્સ હોય તો લોંગ ટર્મ એના મેન્ટેનન્સથી લઈને બીજી ઘણી બધી બાબતોની જવાબદારીઓ રહે, એટલે એના માટે ત્યાં જ પોસ્ટિંગ આપવામાં આવે એવી પણ પોસિબિલિટી છે. એટલે સ્ટેબિલિટીને અહીંયા મીડિયમ ટુ હાઈ આપણે રેટ કરેલી છે. Most important question for you. Which is best for you? તમારા માટે સૌથી સારું શું છે? હવે આનો જવાબ કોણ આપી શકે, હું કે તમે? યસ, તમે જ. જુઓ, મારા માટે કંઈક અલગ સારું હોય, તમારા માટે કંઈક અલગ સારું હોય, તો જે કમ્પેરિઝન આપણે કરી એ એવા મુદ્દાઓને લઈને કરી છે કે જેના બેઝ ઉપર આપ ડિસાઈડ ચોક્કસથી કરી શકશો કે હા, મારા માટે તો આ પ્રકારની જોબ રોલ મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે, મને નવી ચેલેન્જીસ ગમે છે એટલે મને આમાં ફાવશે, મને સ્ટેબિલિટી પર વધારે ફોકસ છે તો મને આમાં ફાવશે, કે ના યાર મને બહુ વર્ક પ્રેશર નહીં જોઈએ, મારે તો એક કામગીરી હશે તો ચાલશે, મારું માઇન્ડસેટ થોડું અલગ છે. તો એ પ્રમાણે આપણે બધા જ બાયફર્કેશનના મુદ્દાઓને મૂકેલા છે. પીસફુલ જોબ જોઈએ છે તો એના માટે તમે શું પ્રિફર કરી શકો? પાવર અને એક્સપોઝર જોઈએ છે તો શું તમે પ્રિફર કરી શકો? સ્ટેબિલિટી અને ગ્રોથ જોઈએ છે તો તમે પ્રિફર કરી શકો? એબ્સોલ્યુટલી ઇન્ડિવિડ્યુઅલ્સ ડિસિઝન. આમાં હું કહું અને એના બેઝ ઉપર તમે આગળ પોસ્ટિંગ લો એવું ના થાય, કારણ કે તમારે તમારા કેરિયરના આવનારા 25 થી 30 વર્ષ કાઢવાના છે એ ડિપાર્ટમેન્ટની અંદર, એટલે ડિસિઝન તમારું હોઈ શકે, ગાઈડન્સ ચોક્કસ અમારું હોઈ શકે જે અમે આપવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ
અમે અમારાથી શક્ય બધી જ ઇન્ફોર્મેશન આની અંદર કવર કરી છે. પરંતુ જો તમને એમ લાગતું હોય કે આના રિલેટેડ તમારા દિમાગમાં થોડા ક્વેશ્ચન્સ ઊભા થયા છે તો આપ ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. અમે નેક્સ્ટ વિડીયોમાં એને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીશું. આ સાથે અમે અમારા સિવિલ એન્જિનિયરિંગની અંદર હવે આવા ઘણા નવા વિડીયોઝ રેગ્યુલર આપની સાથે લાવતા રહીશું. જો રિક્રુટમેન્ટ રિલેટેડ, એની પ્રિપેરેશન રિલેટેડ કે મટીરિયલ કે કયા પ્રકારની તૈયારી કરવી, કેવી રીતે કરવી, ઘણી બધી વખતની પ્રિપેરેશન પછી પણ હજી સિલેક્શન નથી થયું, એવા બધા મુદ્દાઓ માટે તમારા મગજમાં કોઈ ક્વેશ્ચન હોય તો ચોક્કસથી અમારા નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર આપ સંપર્ક કરજો. અમે તમને 100% આપને ગાઈડ કરીશું અને જણાવીશું જે અમારો અનુભવ છે, જે અમે આટલા વર્ષોથી ઘણા બધા સ્ટુડન્ટ સાથે શેર કર્યો છે, ઘણા બધા અધિકારીઓ બનાવ્યા છે, ઘણા બધા સ્ટુડન્ટ્સને સાચી ડિરેક્શનમાં ગાઈડ કર્યા છે અને આપને પણ ચોક્કસથી કરીશું. તમારી પ્રિપેરેશનની સ્ટ્રેટેજી શું હશે? તો ખૂબ જ સારી બાબત એ છે કે આમાં સિલેબસ ઓવરલેપ થાય છે. ઓવરલેપ થાય છે એનો મતલબ એવો છે કે સિલેબસ લગભગ બધાનો એક સરખો છે. પ્રિપેરેશન એક સરખી જ કરવાની છે. પ્રિપેરેશનમાં બહુ મોટો ફરક નથી પડતો. પણ તમારા માટે ડેસ્ટિનેશન ક્લિયર થઈ ગયું કે મારે તો આ જ વિભાગમાં જવાનું છે, એટલે મારી પ્રિપેરેશન હું કરી અને ફાઇનલ પોસ્ટિંગ અહીંયા મેળવીશ. ડેસ્ટિનેશન ક્લિયર થયું. તમે બ્લાઇન્ડલી કોઈ રસ્તે ચાલો ને પછી નક્કી થાય કે હવે આ 3 દેખાય છે આમાંથી કોઈ એક લઈ લેવું, ના, મારે તો અહીંયા જ જવું છે, એ ક્લિયર કરી આપવાનો પ્રયત્ન અમે કર્યો છે. પ્રિપેરેશન માટે કોમન ટોપિક્સ હોવાના કારણે તમે એક જ પ્રિપેરેશનમાં બધું જ કવર કરી શકો છો. નાઉ વી આર કમિંગ વિથ અ ન્યૂ બેચ. અમે સંકલ્પ એજ્યુકેશન તરફથી સિવિલ એન્જિનિયરિંગની નવી બેચ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. અમારી સાથે જોડાઈ રહેજો. વધારે માહિતી માટે આપ અમારી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ કમ્યુનિટી જોઈન કરી શકો છો. આપને આ રિક્રુટમેન્ટ રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આપ ચોક્કસથી અમારો સંપર્ક કરજો. સંકલ્પ એજ્યુકેશન એ ટેકનિકલ ભરતીની અંદર એટલે કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, પીએસઆઈ એટલે કે ઈસી, આઈટી અને આઈસીટી જેવા અલગ ડિપાર્ટમેન્ટ્સની અંદર આવતી કોઈ પણ પ્રકારની ટેકનિકલ રિક્રુટમેન્ટમાં કામ કરતી લગભગ છેલ્લા 10 વર્ષથી કામ કરતી સંસ્થા છે, જેની સાથે આપ જોડાઓ અને અમારા પરિવારના એક મેમ્બર બનો. તમારી સફળતા એ અમારી જવાબદારી છે. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ.